4 આશ્રમ છે. આપણું 100 વર્ષનું આયુષ્ય છે ને એમાં 4 વિભાગ છે. 25 સુધી, પછી 50 સુધી, 75 સુધી અને 75 થી 100. 4 વિભાગ છે. 4 વિભાગમાં અલગ અલગ રીતે માણસે જીવન જીવવાનું છે. એને 4 આશ્રમ કયા છે આપણા સનાતન ધર્મમાં. 25 વર્ષ સુધીને બ્રહ્મચર્ય આશ્રમ કયો છે. 25 વર્ષ સુધીમાં ગુરુના આશ્રમે જઈ અને વિદ્યાભ્યાસ કરવાનો હોય. જેટલું ભણવું હોય એટલું 25 વર્ષ સુધીમાં જો ભણી લે માણસ તો એનો સમય છે, તો એને બ્રહ્મચર્ય આશ્રમ કયો. 25 થી 50 એને ગ્રહસ્થ આશ્રમ કયો છે આપણા સનાતન ધર્મ. 25 વર્ષે યોગ્ય પાત્ર સાથે, સંસ્કારી વ્યક્તિ સાથે વિવાહ કરી સ્ત્રી અને પુરુષે ગ્રહસ્થી બનવું, અને ગ્રહસ્થી બન્યા પછી એના નિયમો બતાવ્યા. ગ્રહસ્થી બન્યા પછી સપ્તપદીમાં છેલ્લો શ્લોક, હોમ યજ્ઞાધિકારીએષુ, કન્યા એવું વચન આપે કે દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં હું તમને સંપૂર્ણ સહકાર આપીશ. ગ્રહસ્થી બનીએ ને પછી આપણું કર્તવ્ય વધી જાય. દેવતાઓ, આપણા કુળદેવી, આપણા ઈષ્ટદેવ, આપણા પિતૃઓ અપેક્ષા કરે કે આમ અમારા માટે કંઈક પુણ્યશાળી કર્મ કરે. ગ્રહસ્થીએ આમાં પણ આવશે. ઘરે પુત્ર જન્મ થાય, એ રામ હોય કે કૃષ્ણ હોય, નાંદી મુખ શ્રાદ્ધ કરી, નાંદી મુખ પિતૃઓનું શ્રાદ્ધ કરે છે દશરથ. કૃષ્ણ અવતારમાં વ્યાસજીએ લખ્યું પિતૃદેવાર્ચનમ તથા, પિતૃઓની અને દેવતાઓની પૂજા કરી છે. ગૃહસ્થીએ એ ઋણમાંથી મુક્ત થવા માટે, પિતૃઓના ઋણ માટે, પિતૃનો પુણ્ય અર્પણ